જય માતાજી મિત્રો, હું છું કરણ ઠાકોર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર એમની ફિલ્મ સોરી સાજણા. હા મિત્રો, આ સોરી સાજણા ફિલ્મ આવવાનું છે જે હોળીના તહેવાર છે એની ઉપર. તો મિત્રો આજે એના વિશે ચર્ચા કરવાના છીએ. એનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોરી મિત્રો, ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તો બહુ એટલે બહુ એક્સાઇટેડ છું જોવા માટે, ને તમે લોકો પણ એક્સાઇટેડ હશો. ફર્સ્ટ લુક પોસ્ટર કેવું હશે, શું કાંઈ શું નહીં. તો મિત્રો આ તમને સ્ક્રીનમાં દેખાય એ ફર્સ્ટ લુક પોસ્ટર છે, પણ તમને સરખું દેખાતું નહીં હોય. એના માટે હું તમને સરખું દેખાડી દઈશ. પણ વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દો, જેથી કરીને આવા નવા વિડીયો નોટિફિકેશન તમને લોકોને મળતી રહે. તો મિત્રો ફર્સ્ટ લુક પોસ્ટર મને કેવું લાગ્યું એ તમને લોકોને જણાવી દઉં. ફર્સ્ટ લુક પોસ્ટર આ તમે પહેલાં જોઈ લ્યો અને હવે તમને જણાવું કે ફર્સ્ટ લુક પોસ્ટર મને ગમ્યું કે નહીં. તો મિત્રો ફર્સ્ટ લુક પોસ્ટર આપણે જોઈને તો અંદાજો આવી જાય કે અર્બન ફિલ્મો જેવી રીતે બને છે એના જેવું જ પોસ્ટર અત્યારે બનાવવામાં આવ્યું છે. બાકી ફિલ્મ અર્બન બનાવી છે કે રૂરલ એ કાંઈ ખબર નથી, પણ પોસ્ટર અર્બન ફિલ્મો જેવું બનાવે છે ધર્મેશભાઈ શાહ, જેમ કે ખેડૂત રક્ષકનું બનાવ્યું હતું એના જેવું જ બનાવ્યું છે ફિલ્મ. એટલે બહુ મજા આવવાની છે. ખતરનાક લુકમાં તો અત્યારે જોવા મળે છે. બહુ એટલે બહુ મજા આવશે ફિલ્મ જોવાની, કારણ કે ધર્મેશભાઈ શાહ બનાવે એટલે બહુ મજા આવે. એમની ફિલ્મો જોવાની મજા આવે, જેમ કે ઓલી તારી યાદોમાં જિંદગી જવાની. જી હા મિત્રો, તારી યાદોમાં જિંદગી જવાની એ ફિલ્મ પણ ધર્મેશભાઈ શાહની છે. ને જેમ કે ઓલી બીજી ખેડૂત એક રક્ષક હમણાં જ રિલીઝ થઈ, જે દિવાળીનો તહેવારોમાં, આ દિવાળી નહીં આવતી દિવાળીના તહેવારમાં રિલીઝ થઈ હતી. એ પણ બહુ મજા આવી હતી જોવાની, ખેડૂત એક રક્ષક. અને હવે કાંઈક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે ધર્મેશભાઈ શાહ, એનું નામ છે સોરી સાજણા. અને ત્રણ ફિલ્મમાં ડાયરેક્ટર હતા જીતુભાઈ પંડ્યા. તારી યાદોમાં જિંદગી જવાની પહેલી ફિલ્મ હતી જેમાં ડાયરેક્ટર હતા જીતુભાઈ પંડ્યા. પછી બીજી ફિલ્મ ખેડૂત એક રક્ષક, એમાં ભાઈ ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા. અને સોરી સાજણામાં પણ જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટર છે. જી હા મિત્રો, સોરી સાજણામાં પણ જીતુભાઈ ડાયરેક્ટર છે. એટલે બહુ મજા આવવાની છે યાર. શું કેવું, હવે તારીફ કેટલી કરવું. બહુ મજા આવશે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ જોવાની. તો તમે કેટલા બધા એક્સાઇટેડ છો એ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. હું તો ખૂબ એક્સાઇટેડ છું ને ઘણી બધી હું અત્યારે રાહ જોઈ રહ્યો છું પોસ્ટર જોયા પછી. અને તમને પોસ્ટર જોયા પછી કેવું લાગ્યું નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી વિડીયોમાં આટલું જ હતું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે ક્યારે ટ્રેલર આવે, ક્યારે ફિલ્મ આવે, ક્યારે ટીઝર આવે, એની તો ખૂબ રાહ જોઈશ. તો તમે લોકો કેટલી રાહ જોશો નીચે કોમેન્ટ કરજો. બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.